એક ક્ષણ ખમો, જો તમારી રાશિ કુંભ હોય તો આજનો આ સંદેશ તમે છેલ્લે સુધી ચોક્કસ સાંભળો, કારણ કે આજે જે કહેવામાં આવનાર છે તે કદાચ તમારા જીવનની એવી ક્ષણ સાબિત થઈ શકે છે જેના કારણે તમારી આંખોમાં અજાણતા પાણી આવી જશે। છેલ્લા કેટલાક દિવસોમાં, કેટલાક મહિનાઓમાં, કદાચ કેટલાક વર્ષોમાં પણ તમારા જીવનમાં ઘણું બધું બન્યું હશે, પ્રયત્નો કર્યા હશે પણ સફળતા મળી નહીં હોય, વિશ્વાસ રાખ્યો હશે પણ લોકોએ સાથ છોડી દીધો હશે, મનથી મહેનત કરી હશે પણ ફળ માત્ર હાથમાં આવ્યું નહીં હોય। ક્યારેક એવું લાગતું હશે ને કે જાણે નસીબે જ પીઠ ફેરવી લીધી છે, પણ સત્ય એ છે કે નિયતિ ક્યારેય કાયમી બંધ થતી નથી, તે ફક્ત યોગ્ય સમયની રાહ જોતી હોય છે। અને સંકેત કહી રહ્યા છે કે માર્ચ મહિનાથી કુંભ રાશિના જીવનમાં નસીબની એક અલગ જ રમત શરૂ થઈ શકે છે। તેથી જો તમે કુંભ રાશિના હોવ તો કોમેન્ટમાં એકવાર જય સ્વામી સમર્થ ચોક્કસ લખો, કારણ કે શ્રદ્ધાથી લીધેલું નામ ઘણીવાર એવી શક્તિને જાગૃત કરે છે જે આપણને સંકટમાંથી બહાર કાઢે છે। માર્ચ મહિનાની શરૂઆત થતાં જ તમારા જીવનમાં કેટલીક નાની પણ મહત્વની ઘટનાઓ બની શકે છે। શરૂઆતમાં તે ખૂબ મોટી લાગશે નહીં, પણ ધીમે ધીમે તમને જણાશે કે પરિસ્થિતિ બદલાઈ રહી છે। ક્યારેક જીવનમાં મોટો બદલાવ એક નાના સંકેતથી શરૂ થાય છે। કદાચ કોઈ ફોન આવશે જેની તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા। કદાચ કોઈ જૂની ઓળખાણ ફરી તમારા જીવનમાં આવશે। કદાચ કોઈ અટકેલી વસ્તુ અચાનક પૂર્ણ થશે અને તે ક્ષણે તમને જણાશે કે આટલા દિવસો પછી નસીબ તમારી તરફ ફરી વળીને જોઈ રહ્યું છે। પણ યાદ રાખો, જ્યારે નિયતિ બદલાવ લાવે છે ત્યારે તે પહેલાં થોડી પરીક્ષા લે છે। તેથી માર્ચની શરૂઆતના કેટલાક દિવસોમાં થોડી મૂંઝવણ, થોડી અનિશ્ચિતતા જણાઈ શકે છે। કેટલીક વસ્તુઓ અચાનક બદલાઈ શકે છે, કેટલીક યોજનાઓ તૂટી શકે છે, પણ ગભરાશો નહીં, કારણ કે ઘણી વાર તોફાન પછી જ આકાશ સૌથી સ્વચ્છ દેખાય છે। કુંભ રાશિના લોકો સ્વભાવે અલગ હોય છે। તેઓ મનથી ખૂબ મોટા હોય છે, પણ તેમનું દુઃખ તેઓ કોઈને સહેલાઈથી બતાવતા નથી। તેઓ ઘણીવાર પોતાની વેદના છુપાવે છે અને બીજાને આનંદ આપવાનો પ્રયત્ન કરે છે। પણ માર્ચ મહિનાથી પરિસ્થિતિ એવું વળાંક લઈ શકે છે કે તમારા મનની જૂની વેદના ધીમે ધીમે ઓછી થવા લાગશે। કેટલાક લોકોના જીવનમાં આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાના સંકેત છે। કદાચ કોઈ નવી તક મળશે, કદાચ કોઈ કામ જે ઘણા દિવસોથી અટકેલું હતું તે અચાનક પૂર્ણ થશે। કેટલાક લોકોના જીવનમાં સંબંધોમાં મોટો બદલાવ આવી શકે છે। જે સંબંધોમાં અંતર આવ્યું હતું તે સંબંધોમાં ફરી નિકટતા નિર્માણ થઈ શકે છે, અને કેટલાયને જીવનમાં એવો માણસ મળશે જે તેમના જીવનનો આધાર બનશે। માર્ચ મહિનાના મધ્યમાં એક ખાસ ક્ષણ આવી શકે છે। તે ક્ષણ એવી હશે કે તમે પાછળ વળીને તમારા જીવન તરફ જોશો અને વિચાર કરશો કે આટલું દુઃખ કેમ સહન કરવું પડ્યું, પણ તે જ સમયે તમને એ પણ જણાશે કે તે બધા સંઘર્ષે તમને વધુ મજબૂત બનાવ્યા છે। કેટલીકવાર ભગવાન આપણને પહેલા રડાવે છે જેથી આગળ આવનારો આનંદ ખૂબ મોટો લાગે, અને કદાચ માર્ચ મહિનામાં કુંભ રાશિના અનેક લોકોના જીવનમાં આવો આનંદની ક્ષણ આવી શકે છે। કદાચ કોઈ સ્વપ્ન પૂર્ણ થશે, કદાચ કોઈ મોટું લક્ષ્ય નજીક આવશે, કદાચ કોઈ મુશ્કેલ સમસ્યાનો ઉત્તર અચાનક મળશે। પણ આ સમયગાળામાં એક વસ્તુ ખૂબ મહત્વની છે, તે છે પોતા પર વિશ્વાસ રાખવો, કારણ કે ઘણીવાર આપણે પોતા પર શંકા કરીએ છીએ અને તેના કારણે તક હાથમાંથી નીકળી જાય છે। માર્ચ મહિનામાં કુંભ રાશિના લોકોએ નકારાત્મક વિચારોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે જ્યારે નસીબ તમારા માટે કંઈક સારું લખી રહ્યું હોય છે ત્યારે ડર અને શંકા તે વસ્તુથી આપણને દૂર લઈ જાય છે। તેથી પોતા પર વિશ્વાસ રાખો। માર્ચ મહિનાના અંતે કેટલાક કુંભ રાશિના લોકોના જીવનમાં એવી ભાવનાત્મક ક્ષણ આવી શકે છે જેના કારણે તેમની આંખોમાં અજાણતા પાણી આવશે। કદાચ કોઈ સ્વપ્ન જે ઘણા વર્ષોથી અધૂરું હતું તે પૂર્ણ થશે, કદાચ કોઈ એવી વસ્તુ બનશે જેના કારણે તમને જણાશે કે ભગવાન હજુ પણ તમારી
સાથે છે અને તે ક્ષણે તમે મનમાં કહેશો આટલો સંઘર્ષ કર્યો પણ કદાચ આ જ તે ક્ષણ હતી જેની રાહ જોઈ રહ્યો હતો. જીવનમાં એક સત્ય છે જે લોકો વધારે સંઘર્ષ કરે છે તેમના માટે નિયતિ ઘણીવાર મોટું કંઈક રાખી મૂકે છે. તેથી જો તમારા જીવનમાં છેલ્લા કેટલાક સમયમાં ખૂબ મુશ્કેલીઓ આવી હશે તો કદાચ તે સમય હવે પૂરો થવાના માર્ગ પર છે કારણ કે ઘણીવાર અંધારું સૌથી વધુ ગાઢ હોય છે. બરાબર પરોઢ પહેલા. તેથી કુંભ રાશિના લોકોએ એક વસ્તુ યાદ રાખવી જોઈએ જે કંઈ આવશે તેનો ધૈર્યથી સામનો કરો, દરેક તકનો આદર કરો અને પોતાના મન પર વિશ્વાસ રાખો કારણ કે ક્યારેક નસીબની રમત એવી હોય છે તે પહેલાં આપણને ખૂબ રડાવે છે અને પછી આજીવન હસાવે છે. હવે અંતે એક નાની અપીલ છે, જો તમે કુંભ રાશિના હોવ અને આ સંદેશ તમારા મનને સ્પર્શી ગયો હોય તો કોમેન્ટમાં એકવાર જય જય રામ ચોક્કસ લખો અને તમારા જીવનમાં અત્યારે શું ચાલી રહ્યું છે તે પણ લખો કારણ કે કદાચ તમારી કથા વાંચીને બીજા કોઈને પ્રેરણા મળશે. અને યાદ રાખો, વિશ્વાસ, સંયમ અને શ્રદ્ધા આ ત્રણ વસ્તુઓ હશે તો કોઈ પણ નસીબ બદલાતા વાર લાગતી નથી. કદાચ માર્ચ મહિનો જ તમારા જીવનમાં નવા અધ્યાયની શરૂઆત સાબિત થશે. આવા જ માહિતીપ્રદ લેખ રોજ મેળવવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. ધન્યવાદ.